હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજથી આપણે થર્ડ સેમેસ્ટર સ્ટાર્ટ કરી રહ્યા છે અને હ્યુમન એનાટોમી એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે અને જેમ જેમ સેમેસ્ટર આગળ વધતા જશે એવી રીતે એનું સબ્જેક્ટ નેમ બી ચેન્જ થતું જશે. સાથે સાથે you get to know more information related to human body. સો થર્ડ સેમેસ્ટરમાં જે એનાટોમી જે ફર્સ્ટ અને સેકન્ડ સેમેસ્ટરમાં તમે જે હ્યુમન એનાટોમી જોયું હતું એ થર્ડ સેમેસ્ટરમાં એનું નામ પેથોફિઝિયોલોજી થઈ જશે. But ultimately that subject is completely related to human body, and at the end of the semester you get to know about the pathophysiological condition of the human body in any disease state. So third semester માં આપણે સિલેબસની વાત કરીએ. એન્ટાયર સિલેબસ જે છે થર્ડ સેમેસ્ટરનો એ કમ્પ્લીટલી ડિફરન્ટ ડિસીઝ આપેલા છે અને એ ડિસીઝની પેથોફિઝિયોલોજીકલ ચેન્જીસ જે બોડીમાં થાય છે, નોર્મલ હ્યુમન બોડીમાં કેવું હોય છે અને પેથોફિઝિયોલોજીકલ ચેન્જીસ જે થાય છે એના પછી બોડીમાં હાઉ મેની ચેન્જીસ અકર્સ તે રિલેટેડ ઇન્ફોર્મેશન આ સેમેસ્ટરમાં લેવાની છે. સો વોટ ઇઝ પેથોફિઝિયોલોજી? ફર્સ્ટ ઓફ ઓલ યુ ઓલ have a clear idea that what is pathophysiology. So pathophysiology, that is the functional changes that occurs during the any abnormal condition in the human body. For example, COPD means a chronic obstructive pulmonary disease. That disease is completely related to રેસ્પાયરેટરી સિસ્ટમ. સો નોર્મલી રેસ્પાયરેટરી સિસ્ટમમાં જે O2 કન્ઝ્યુમ થાય છે એન્ડ CO2 એક્ઝેલ થાય છે એ બેઝિક પ્રોસેસ છે. બટ ડ્યુ ટુ એની કાઇન્ડ ઓફ કોઝ ઓર એની કાઇન્ડ ઓફ એન્ટીજન, either that antigen is external or internal, but due to any kind of antigen the inflammation of alveoli occurs, and ultimately people cannot breathe properly. So that condition is COPD. ઓકે. સો પેથોફિઝિયોલોજીમાં મેઇનલી કોઈ બી ડિસીઝ જે થવાનું છે એમાં નોર્મલ કન્ડિશનમાં કેટલું હોય છે અને એબનોર્મલ કન્ડિશનમાં કેટલું હોય છે એને રિલેટેડ બોડીમાં ડિફરન્ટ ચેન્જીસ આવે છે અને એ ચેન્જીસ શેના લીધે આવે છે એ આ સેમેસ્ટરમાં જોવાનું છે. GTU ક્વેશ્ચન્સ બી બધા એ રિલેટેડ હશે કે ડિસ્ક્રાઇબ ધી કમ્પ્લીટ પેથોફિઝિયોલોજી ઓફ સો એન્ડ સો ડિસીઝ. ગોટ ઇટ? પેથોફિઝિયોલોજીમાં કઈ કઈ વસ્તુ એડ થશે? ફર્સ્ટ ઓફ ઓલ જે બી ડિસીઝ આપેલા છે એનું બેઝિક ડિટેલ આપવાનું, બેઝિક જે ઇન્ફોર્મેશન છે એ આપવાની રહેશે. સેકન્ડ ટર્મ, that is the etiology. Etiology means the causes behind the disease and how to maintain that certain disease. So etiology છે એ that is related to disease, કે એ ડિસીઝ કયા કારણે થયો છે અને એને how to control that disease. Got it? સો ફર્સ્ટ સેમેસ્ટરમાં જે તમે હ્યુમન એનાટોમી જોયું હતું that is related to human physiology. Now
We are in third semester and our subject is pathophysiology. So, what is the difference between the pathophysiology and physiology? So, that means physiology means uh, any mechanism generate in the human body. It is not related to abnormal or normal condition, that is just related to physiological process of human body. But in this semester the pathophysiology, that means describe the condition during the disease state and which kind of uh, pathogenesis pathogenesis causes occurs in structural changes. We can say in the simple term, structural changes occurs in the human body due to any kind of pathogenesis. That process is pathophysiology. Got it? So this is the very interesting subject, and throughout the semester we are covering different number of disease, and at the end of the semester you have a clear cut idea regarding pathophysiology of any disease. So dear students, પેથોફિઝિયોલોજી જે છે એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, અને તમે ધ્યાનથી ભણશો તો ડેફિનેટલી સેમેસ્ટરનું એન્ડ હશે તો તમને પેથોફિઝિયોલોજીકલ એના જે સાઇન એન્ડ સિમ્ટમ્સ બોડીમાં જનરેટ થાય છે, ઓટોમેટિકલી ધીરે ધીરે તમે ડિસીઝને ઓળખતા થઈ જશો. અને નેક્સ્ટ સેમેસ્ટરમાં જે ફાર્માકોલોજી આવે છે, દેટ ઇઝ કમ્પ્લીટલી રિલેટેડ ટુ પેથોફિઝિયોલોજી. સો ધીસ ઇઝ ધી ઇન્ટરલિંક વિથ ઈચ સેમેસ્ટર. લાઈક ફર્સ્ટ સેમેસ્ટરમાં હ્યુમન એનાટોમી જોયું, તો એટ ધી એન્ડ ઓફ ધ સેમેસ્ટર ફર્સ્ટ એન્ડ સેકન્ડ કે તમને એટલો બેઝિક આઈડિયા છે કે હાઉ ટુ what is the mechanism of heart, what is the basic principle behind the eye vision, ear vision, hearing. So એ બધું બેઝિક થયું. બટ એમાં કોઈ ડિસીઝ જનરેટ થાય છે તો એ ડિસીઝના સાઇન સિમ્ટમ્સ શું છે, શેના લીધે થાય છે, અને ઇન્ટરનલી ફેક્ટર્સ અફેક્ટ કરે છે ઓર એક્સટર્નલ કોઈ ફેક્ટર્સ અફેક્ટ કરે છે, અને મેન્ટેન કેવી રીતે કરવામાં આવે છે, એ બધું પેથોફિઝિયોલોજીમાં જોઈશું. અને જેવી રીતે સેમેસ્ટર આગળ વધશે એવી રીતે ક્લિનિકલ ફાર્માકોલોજી આવશે, ફાર્માકોલોજી જે આવશે એમાં ડિફરન્ટ ડ્રગ્સ આવશે, કે એ ડ્રગ્સ તમે કઈ જગ્યાએ કેવી રીતે યુઝ કરશો, કેટલો ડોઝ સાથે યુઝ કરશો, એ ધીરે ધીરે આગળના સેમેસ્ટરમાં જોઈશું. સો આ સબ્જેક્ટ બહુ જ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે. ગોટ ઇટ? I hope you all will enjoy this subject. Thank you.